તો નમસ્કાર મિત્રો રાજુભાઈ કરપડા હમણાં ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે કેમ કે એમને હમણાં જે રાજીનામું આપ્યું છે તેના પર એમને એક નિવેદન આપવામાં આવ્યું પછી જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના નિવેદનો આપવામાં આવ્યા પછી હમણાં આ બધું ચાલી રહ્યું હતું એમાં જે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને રાજુભાઈ કરપડાનો એક વાયરલ ઓડિયો સંભળાવવામાં આવ્યો ત્યાર પછી જે થયું ને રાજુભાઈ કરપડા મોરોની સ્થિતિમાં આવી ગયા અને એમાં બધું ચાલી રહ્યું હતું એમાં રાજુભાઈ કરપડાએ જે સાયબર ક્રાઇમમાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમના ફરિયાદ નોંધાવી છે। તો મિત્રો કયા નેતાઓ સામે જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તો કે આમ આદમી પાર્ટીના કરણ બારોટ અને સોયમ સાલવી અને વિપુલ ઠાકોર આ ત્રણેય ઉપર જે ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો આ ત્રણ નેતાઓની સામે રાજુભાઈ કરપડાએ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધાવી એ કેમ નોંધાવી શું કારણ હતું કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી તેમાં જે વાયરલ ઓડિયો સંભળાવવામાં આવ્યો છે રાજુભાઈ કરપડા તેના પરથી લગભગ આ વાતનો મૂળ પેદા થયો છે અને ત્યારથી આજે ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો મિત્રો રાજુભાઈ કરપડા વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।